વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ હવે ફાઇનલી ચેકઆઉટનો ટાઈમ આવી ગયો છે, તો હું તમને મારા રૂમનો મસ્ત વ્યૂ બતાવી દઉં. મારી મોર્નિંગ થઈ છે આ મસ્ત વ્યૂ જોવાથી. આ છે ઇમેજિકા ને એના જ અંદર નોવોટેલ હોટલ છે, એમાં અમે સ્ટે કર્યું છે, એટલે સવારનું મોર્નિંગ વ્યૂ તમે જોઈ જ શકો છો કેટલો મસ્ત આવી રહ્યો છે. અને હવે બસ થોડી જ વારમાં ચેકઆઉટ કરવાનું છે, તો ફટાફટ પેકિંગ કરી લઈએ અને પછી તમને ફ્રેશન અપ થઈને રેડી થઈને મળું. તો અહીંયા ગાઈઝ અમારો રૂમનો વ્યૂ તમે જોઈ શકો છો. રૂમની વિન્ડોમાંથી જ ટોટલી ઇમેજિકા દેખાય છે. અમે કાલે આ રાઈડમાં બેઠા હતા. તો બસ હવે અમે ચેકઆઉટ કરી દીધું છે. હવે જઈશું બહાર અને આગળ શું શું કરીએ છીએ, કેવી રહે છે આજની રોડ ટ્રીપ, બધું તમારા સાથે શેર કરીશું. હોપ સો તમને આ મુંબઈના જે વ્લોગ છે ને જોવાની મજા આવતી હશે. સો હવે જઈએ છીએ અને બહાર લોબીનો મસ્ત વ્યૂ બતાવું તમને. ટોપ ફ્લોર ઉપર હતા, 7th ફ્લોર ઉપર, અને નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત વ્યૂ છે. સો હવે જઈએ છીએ અમે. વરદાન કેવું રહ્યું? મજા આવી? વર્ધનભાઈની ચોઈસો હવે વધી ગઈ છે. આવી રીતે નહીં, આવી સ્લીવ કર, આવી સ્લીવ. પહેલા તો અમે જેમ રેડી કરીએ નહીં બંબુ એમ રેડી થઈ જાય. હવે તો બધું એના મુતાબિક, કપડાં બી એણે બધા કપડાં એના કાઢ્યા, ચોઈસ કર્યા. મમ્મા આજે હું શર્ટ પહેરવાનું છું, મને આ જ શર્ટ પહેરવાનું. મેં હું બંબુ એકબીજાને સામું જોઈ રહી. તો બધું હવે સિલેક્ટ વસ્તુ પહેરે. એ કેટલી મસ્ત બિલ્ડિંગો છે ને કેટલી બધી. મુંબઈમાં આવીએ ને એટલે દુબઈ જેવી ફિલિંગ આવે નહીં? બંને બાજુ એવી છે બિલ્ડિંગો. બાપરે, કેટલા બધા ઘરો હશે, કેટલા બધા લોકો રહેતા હશે. બાય બાય મુંબઈ, સી યુ નેક્સ્ટ ટાઈમ. છે ને અમને અચાનક જ ભેળ મળી ગઈ સૂકી ભેળની. અમે વાત કરતા હતા અને અમારી બહુ જ ઈચ્છા હતી કે સૂકી ભેળ ખાઈએ, અને ફાઇનલી અમને દેખાઈ ગઈ. નહીં, ઈચ્છા પૂરી થઈ. હા, અરે વાહ, મજા આવશે. અભી મજા આएगा ના વીરુ? તો અત્યારે ઓલમોસ્ટ સાંજના 6:30-7 વાગ્યા છે અને અમે પહોંચ્યા છે વાપી. અને જ્યાં જતી વખતે અમે લોકો નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા, ફ્રેશન અપ થવા માટે ઊભા રહ્યા હતા. અહીંયા અમે લોકો ઊભા રહ્યા છીએ અને અત્યારે જો વર્ધન અને ધ્યાનાને બધા મસ્તી કરે છે. તો અહીંયા ધ્યાના અને વર્ધન એને તો મજા પડી ગઈ. અને અહીંયા વિયોના જો બૂમો પાડે છે એ લોકોને. વદન લપસણી કા આલે વાહ. યસ, એ વિયોના એને મોઢમ પાણી આવી ગયું. વિયોના શું ખાય છે? આઈસ્ક્રીમ.
ગાઈસ અહીંયા મસ્ત મારો પીઝો ડિનર માટે આવી ગયો છે હા છોટું છોટું સા પીઝા બહુ મસ્ત ફાઇનલી અમદાવાદ આવી ગયા છે ઓલમોસ્ટ 1:15 જેવું થયું છે અમે અમદાવાદ પહોંચી ગયા વેલકમ બેક ટુ વેલકમ ટુ અમદાવાદ યસ કેવું રહ્યું ભોલાભાઈ મજા આવી નહીં બહુ મજા આવી નીલમ ભાભી નહીં બહુ જ એટલે બહુ જ મજા આવી બહુ ફન કર્યું ને બહુ મજા આવી ગઈ ખરેખર મતલબ અમને કહેવાય વર્ડ્સમાં તો ના કહી શકાય એટલી બધી મજા આવી છે અમને લોકોને બહુ જ ફન કર્યું બહુ બધી મેમરીઝ અમે ક્રિએટ કરી બહુ મજા આવી ગઈ ખરેખર અનફોરગોટેબલ એક્સપિરિયન્સ મારી લાઈફની ફર્સ્ટ એવી રોડ ટ્રીપ આટલી લોંગ એ પણ ફર્સ્ટ રોડ ટ્રીપ યસ મુંબઈ અમદાવાદ મુંબઈ બહુ 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 મજા આવી ગઈ ચાલો બાય બાય મજા આવી ગઈ ને મજા આવી બાય બાય ઘર આવી ગયું નહીં